બધાને, કેમ છો બધાય? તો ફાઇનલી અમે અત્યારે અમારી બસ હતી ઉપાડવાની 1 વાગે, જે હવે 7 વાગે નીકળશે. તો અમારા ઘરમાંથી ફાઇનલી હું એકલી જા, મારો બાપુ, માં અને વનરાજનું કેન્સલ થયું. એવી કે શું કરવા નથી આવતા? ના છે ને સેટનું પાર્કિંગ છે, સેટનું કેસ કે પછી 30 કિલોમીટર હાલવું પડે, બરાબર. તો હું છે ને હારે ગઈ હાલવાથી, માથી હલાય નહીં, નાથી પછી સામાન ભેરો લઈને હાલવાનું કે બસમાં રાખવાનું, કંઈ ખબર નહીં. ના ટાઈટ બહુ પડે તો મને ટાઈટ બહુ લાગે, હું એક હાજી માંદી રોય, એ હાથ થઈને હું ન ગઈ, બરાબર. ની હાજારની પછી ની પેલો પડ્યો તો માથે પડખું દુખે, બહુ ભારું પાડે કે ઓલું થાય ને તો દુખે, એટલે કે મારે હલાય નો એટલો સામાન લઈને, એટલે એ હાથ થઈને અમે આરા કરી નાખ્યું. ને વનરાજ ઝીણકો પડે ને આમ બે બિન ભાઈ પછી હરખા થઈ જાય, એટલે મારો વનાનો ભેગો મળી નથી આવે, કારણ કે બે છોકરા થઈ જાય ને પછી મોટું વગર ભેગું હોય તો સારું. એટલે હું ને વાલી મોહી ભાઈ એક સોફામાં હે, મારું મોહિયા જઈ આવે ને બીજા આવે તો બસમાં જાય તો ખબર પડે કેટલા જાણીતા કેટલા ભેગા હે. એ મારાથી જીજી શૂટ થાય વિડીયોમાં હું તમને દેખાડવાની પૂરી કોશિશ કરી. અને માણસના જે ઘણા બધા સવાલ આવ્યા કે મોટા હોય તો કેટલું હાલવાનું હે, શું સુવિધા હે, હું નેટ ઘણા બધા વિડીયો જોયા તો બધાનો અલગ અલગ અભિપ્રાય છે. પણ હું દિલથી તમને ખબર હશે કે મારા વિડીયોમાં જે હકીકત હે એ જાય છે. તો જે કંઈ હકીકત હે મારાથી જેટલું થાય એટલું માહિતી તમને મારા વિડીયો દ્વારા આપી. તો મળ્યા, હાલો આગળ. હર હર મહાદેવ. હર મહાદેવ. દેવા લેવાનું કેમ થોડી મળશે, મોટું ઓલું કે કઈ નહીં, અમારું મોલ તો મોટું જ છે ને. ભગવાન સુખી રાખે, રામાપીર બધા દર્શન કરજે અમારા વતી, અને હાજી નરવી પાછી ઘેરે આવી જાય દર્શન કરી, એવી પ્રાર્થના છે ભગવાન પાસે અમારી. બસ કે માંદી નો પડા ને અમારા વતી જાજે ન્યા, અમારું પ્રાર્થના કરી આજે તમે ભૂલી જાય. અમારું દક્ષબિંદુના પર્યાણ થઈ જાય નાવામાં, એ પ્રાર્થના કરી કે પાછા વેલા તમે બધાય પણ જાવ ને તમે બધાય પણ નાવ ને મારી માય પર્યાણ કરે જાય નાવાનું. કારણ કે મારી બહુ દિલ્હી તમન્ના હોતી મારા બાપા ને માને નવરાવાની, પછી હાવ પાણી બેઠા ને બધા પાછા જે અમારે પ્રાર્થના કરી જાય અમે બધા પાછા જઈ આવીએ નવા. દક્ષબિંદ 10 તારીખે જે આવે. હા બસ આ પાછી બસ ઉપડે ને એમાં પર્યાણ કરી દઉં. શાંતિ જેવે કામ છે કામ ની બધું જાણે લઈ જોવે લઈ તો ઈ કે પછી પર્યાણ પાછી બસ માં કે થાય તો 7 વાગે છું જવાનું હાલના તે હવે જોઈએ. મેં કહું વહેલું કીધું તો 2 કલાક ની અંદર ન કરી લેતું. તો હે ને અમારા આંખથી જ એટલા સોસાયટીના માણસો ગાન ઉપડે ને ભરાય ને ટૂંકમાં બસો જાય ને આવે ને હવે એવું હાલે ને આ બસ ઉભી બાપુના કે પટેલ પાણી માં અમે જઈએ ને આ સોસાયટીનું મીઠાપુર ભરાઈ ગયું. હર હર મહાદેવ. અમારી બસ ઉભી કૃષ્ણ હોસ્પિટલ ટ્રાફિક થઈ ગઈ જામ. 3 બસો હે બાપુના કે નામાં હે ટ્રાફિક બહુ થઈ ગઈ. રસ્તો હે ટૂંકો તામાં હજે સુધી કઈ સેડા ને હાથ ને બદલે 9 સાડા 9 જેવું થવાય. હવે કે ક્યારે ભરાય ને ક્યારે સડન ક્યારે ઉપડે જોવાનું રહ્યું. જોઈએ હાલો બધા આમાં એકબીજાને મળી જાય. હવે તો આ હે અમારો સોફો 3 નંબરનો. હાલો કામ નંબર કા લખી છે? હાલો તો આ દરવાજામાં હે કદા ગેટમાં હે. હા હા હોટેલ પાણી છે. હેલો પ્રયાગરાજ સિરાજ બોલ. 10,000 માં બે 10,000 માં બે. તો હાલ ફાઇનલી આ બસ છે આપણી ને હવે 2 બસોમાં પડી. એક ઓલરેડી ઉપડે ગઈ ને હજે ભરાવાના ચાલુ છે. ક્યારે ભરે ને ક્યારે ઉપડે જોવાનું છે. ના એ અમારા ગામમાં એટલે એની હેઠાની બે ની હે, ઉપર વાળાની નીચે વાળાની બે ની આપણે હે. હેઠે રાખે દે હેઠો સોફો હે ને અર્જુન લાઈટ ને ભાઈ ને ઓલું ને ચોકટી ને કરો ને લાઈટ તા કરજો. વાલીમાન દવા પીવી આ પીવી મારે તો મોબાઈલ નો લે કર ને વાલીમાન હુરી નાખી જો નીકળે તો